નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક ઘરની અંદર 5 લોકોના મૃતદેહ લટકેલા મળી આવતા ખળબળાટ મચી ગયો હતો। પતિ પત્ની અને 3 બાળકોના મૃતદેહ હોવાની માહિતી મળતા જિલ્લા એસીપી રાજેશ વ્યાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના અલીરાજપુર જિલ્લાના સોઢવા વિસ્તારના રાવડી ગામમાં બની હતી। મૃતકોના ઘરમાં વડા રાકેશ, તેમની પત્ની લલિતા અને પુત્રી લક્ષ્મી, 2 પુત્રો અક્ષય અને પ્રકાશનો સમાવેશ થાય છે। પરિવારજનોએ સમગ્ર પરિવારની હત્યાની આશંકા વ્યક્ત કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ પોલીસે આ કેસની તપાસમાં વ્યસ્ત છે। આ ઘટનાને 1 જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીપુરામાં બનેલી ઘટનાની યાદ અપાવી છે, જેમાં એક જ પરિવારના 11 લોકો લટકતા મળી આવ્યા હતા। બુરારી કેસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પરિવારના વડા લલિત ભાટિયાએ મેલી વિદ્યાના પ્રભાવ હેઠળ સમગ્ર પરિવારને સામૂહિક આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા। જી હા મિત્રો, આ ઘટનાએ પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હોવાની લાગી રહ્યું છે। જો કે સાચી વાત તપાસમાં જ બહાર આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।